નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જયંત તોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રાત નિંદ્રામાં હતી, જે લેખક હરીશ શાહનું 11મું પુસ્તક છે અને ત્રીજા ગઝલ સંગ્રહનું વિમોચન કરવાનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રીડિંગ રઈસ બિટવીન ધ લાઇન્સ. ડૉક્ટર રઈશ મનિયાર, જે ગુજરાતી સાહિત્યમાં ગદ્ય પદ્ય પ્રશિક્ષણ અને વિવેચન ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનારા ડૉક્ટર રઈશ મનિયાર સાથે તેમના સર્જન વિશે ઊંડાણપૂર્વક રચનાત્મક અને પ્રેરણાત્મક સંવાદ તેમજ રજૂઆત કરવામાં આવી. ખાસ કરીને ઉર્દૂ ગઝલોની રજૂઆત પણ થઈ. મુખ્ય મહેમાન તરીકે જાણીતા કવિ શ્રી ભાવેશ ભટ્ટ હાજર રહ્યા હતા. પ્રતાપગંજ વિસ્તારમાં આવેલ રોઝરી સ્કૂલ ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. दोस्त रहना गम की रातें कहाँ गुजारे हम, क्यों वो बालों में हम नहीं रखते, क्यों वो बालों में तेरी खिड़की भी खुलती, जिस गली तेरी खिड़की भी. सर झुकाने की हैसियत भी बुरी होती है, सर झुकाने की हैसियत भी बुरी होती है. જયંત તોરમી સેવા સાહિત્ય ટ્રસ્ટ તરફથી આજે અમારા સાહિત્ય ક્ષેત્રના મોટા મોટા કવિઓ અને એમની સંલગ્ન સાથે શ્રી હરીશભાઈ શાહ, જે અમારા ટ્રસ્ટના અધ્યક્ષ છે, અને અમારું પ્રેરણામળ ષષ્ઠ પીઠાધીશ શ્રી દ્વારકેશ બાવાના આશીર્વાદથી અમે આ બધું કાર્ય સંપન્ન કરી શકીએ છીએ. આજે શ્રી હરીશભાઈ શાહનું 11મું પુસ્તક રાત નિંદ્રામાં હતી અને એક ગઝલ સંગ્રહની પ્રસ્તુતિ છે. એની સાથે જે રઈશભાઈ મણિયાર સાહેબ અને ભાવેશભાઈ ભટ્ટ સાહેબ આજે પધાર્યા છે. એ બંનેનું આજે ગોષ્ઠીનો નવો પ્રોગ્રામ છે અને આખા વડોદરા શહેરના દરેક કવિ સાહિત્યકારો ને બધા આમંત્રિતો છે અને ખૂબ સારો પ્રોગ્રામ અમે આ કરીએ છીએ. 2023 11મી ડિસેમ્બરે અમારા ટ્રસ્ટનું પહેલું વર્ષ હતું. એક વર્ષની પૂર્ણતિમાં અમે 16 પ્રોગ્રામો આપ્યા. આ 17મો પ્રોગ્રામ છે. આવતા વર્ષોમાં બી અમે ઘણા સારા પ્રોગ્રામો કરીએ એવી શુભેચ્છાઓ છે. સાહિત્ય ટ્રસ્ટનું અમારું જયંત તોરમી સેવા સાહિત્ય ટ્રસ્ટનું અમારું કાર્ય છે નવા પુસ્તકોનું વિમોચન. જે કવિઓ અને જે સાહિત્યકારો છે એમના પુસ્તકોનું વિમોચન, એમને અમે પુરસ્કારિત કરીએ અને જે લોકોને જેની જરૂરિયાત હોય એ સાહિત્ય ક્ષેત્રે એ અમારી પૂર્ણતા અમે બને એટલી કરી શકીએ એવા ઉદ્દેશથી અમે લોકો આ સાહિત્ય ટ્રસ્ટ ચલાવીએ છીએ. મારો પરિચય, હું ગંગાસાડી રાજુભાઈ, અમારા મોટા ભાઈ છે અમરીશભાઈ ગંગાસાડી, આ અમારા નાના ભાઈ છે અક્ષયભાઈ, એ પેરામણી સાડી. અમે અને અમારા જે સૌથી મોટા જે અધ્યક્ષ છે કે જેમની પ્રેરણાથી અમે આ ટ્રસ્ટની શરૂઆત કરી એવા શ્રી હરીશભાઈ શાહ, કે જેમને આ કાવ્ય ક્ષેત્રે અને લેખક ક્ષેત્રે ખૂબ આગળ છે, એમની સાથે અમે જોડાઈને આ કાર્ય કરીએ. પણ આ આપણી ગુજરાતી સાહિત્યની સાથે જોડાય અને ગુજરાતી સાહિત્યને જીવંત રાખે, બસ એવી અમારું એક આહ્વાન છે.